સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસા શહેરના અંબિકાનગર વિસ્તારના વિવાદિત દબાણ મામલે મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણમાં રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે આ ફરિયાદના આધારે આજે પાલિકાની ટીમે અંબિકાનગરના દબાણો દૂર કરવા દબાણ ઝુંબેશ હાથ ધરી હતી। જો કે પાલિકાની ટીમ દ્વારા દબાણ ઝુંબેશમાં બેવડી નીતિ અપનાવવામાં આવતા પાલિકા સત્તાધીશો અને ભાજપી કાર્યકરો આમને સામને આવી જતા દબાણ ઝુંબેશનો મામલો ગરમાયો હતો, જેમાં પાલિકાની બેવડી નીતિ સામે ડીસા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શશિકાંત પંડ્યાએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો। ડીસાના અંબિકાનગરમાં પાલિકાની મંજૂરી વિના શરત ભંગ કરી આડેધડ બાંધકામ કરવામાં આવતા હોય આ મામલે મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી। જો કે આ ફરિયાદ અંગે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના પગલે આજે પાલિકાના ચીફ ઓફિસર એસટી પટેલ દબાણ ટીમ સાથે અંબિકાનગરમાં દબાણ ઝુંબેશ હાથ ધરી હતી। જો કે પાલિકાની આ દબાણ ઝુંબેશમાં જે 15 જેટલા બાંધકામ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તે દબાણોને છાવરવામાં આવતા હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો। જ્યારે આ મામલાની જાણ થતા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણમાં થયેલ અરજીવાળા બાંધકામોને પ્રથમ દૂર કરવાની માંગ કરતા પાલિકા સત્તાધીશો અને વિપક્ષો આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો। નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામની જે અરજીઓ આવી છે એના નિકાલ માટે આજે બાંધકામ દૂર કરવા માટેનો પ્રોગ્રામ રાખેલો હતો। એમાં વિનોદ પ્રજાપતિ નામના ઈસમ દ્વારા જે બાંધકામ થયેલ છે એને દૂર કરવા માટે ગયેલા, એણે લેખિતમાં પોતાના ખર્ચે દૂર કરવાની બાંહેધરી આપતા બાંહેધરી લઈ અને દૂર કરવાનું જણાવ્યું, એટલે આપણે એ કાર્યક્રમ આજનો પોસ્ટપોન રાખ્યો છે। આ ઈસમ દ્વારા કુલ 7 થી 8 જેટલા ગેરકાયદેસર બાંધકામ છે। એમાં વેલુનગર વિસ્તાર છે, એમાં એના 2 બાંધકામ છે। માર્કેટ યાર્ડ છે એની પાછળ બાંધકામ છે, એના 2 બાંધકામ છે ગેરકાયદેસર। અંબિકા ચોકમાં 2 ગેરકાયદેસર બાંધકામ છે। એક શ્યામ બંગલોસ છે એની બાજુમાં છે એક બાંધકામ। આ બધા જ બાંધકામ વારાફરતી દૂર કરવામાં આવશે। આજે એણે લિખિત બાંહેધરી આપી છે પોતાના ખર્ચે દૂર કરવાની, અને આવનારા સમયમાં બાકીના બાંધકામો પણ દૂર કરવામાં। જો કે આ હોબાળાના પગલે શહેર પીઆઈ આરએમ ભદોરિયા પોતાની પોલીસ ટીમ સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં બંને પક્ષોને સમજાવી મામલો માણ થાળે પાડ્યો હતો। જો કે ડીસાના અંબિકાનગરમાં પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ દબાણ ઝુંબેશમાં પાલિકા સત્તાધીશો દ્વારા રાજકીય અને દ્વેષભાવ રાખવામાં આવતા હોવાના ભાજપ અગ્રણી શશિકાંત પંડ્યાએ આક્ષેપ કર્યા હતા। તેમજ પાલિકા પ્રમુખના શોપિંગોમાં પણ પાલિકાના નીતિ નિયમોનો ભંગ થયો હોવાનું જણાવી આ દબાણ ઝુંબેશ ન્યાયિક ચલાવવાની માંગ સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે। એટલે પહેલા આપણે આ બધું કરવું તો આપણે જાતથી દાખલો લેવો પડે, જાતથી શરૂઆત કરવી પડે, આપણે પછી આ વાત કરવી પડે। તમે આ માનો રાજકીય કાવતરું છે? અરે કોંગ્રેસની અત્યારે નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવા જઈ રહી છે। અપક્ષો જે છે કોઈ પણ જાતની કન્ડિશન વગર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે છે, એટલે આ નાક દબાવવા માટે કરી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ન બને તે માટેના પ્રમુખના હિન્દ કક્ષાના પ્રયાસો છે। તેના કર્મચારીઓ જો સહકાર આપતા હોય તો નહીં આપવો જોઈએ। 15 દિવસ મહિના પછી નગરપાલિકા ભાજપની આવવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે મિત્રો, મારી તો તમને મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે પ્રમુખના શોપિંગો જે ગેરકાયદેસર છે તમે આવો મારી સાથે, હું તમને શોપિંગ બતાવું અને શોપિંગને તમે હાઇલાઇટ કરો અને તાત્કાલિક તોડી પાડવા માટે। આમ ડીસામાં દબાણ ઝુંબેશમાં સત્તાધીશોની બેવડી નીતિ સામે એક ભાજપ આગેવાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા રાજકીય ગરમાવો આવી જવા પામ્યો હતો। પાલનપુરના ગુરુનાનક ચોકમાં આજે બપોરે ચક્કાજામ સર્જાવાના કારણે એક એસટી અને શિફ્ટ કાર સામસામે આવી ગયા હતા, જેમાં શિફ્ટના ચાલકે એસટી ચાલક ઉપર હુમલો કરતા આ મામલો પોલીસ થાણે પહોંચવા પામ્યો હતો। જો કે આ ઘટનાના કારણે એસટીમાં સવાર મુસાફરોને આકરા તાપમાં શેકાવવું પડ્યું હતું। પાલનપુરના પ્રવેશદ્વાર ઉપર આવેલ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલતું હોય શહેરના ગુરુનાનક ચોકમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ત્યારે આજે બપોરે અમદાવાદ થરાદ બસ શહેરના ગુરુનાનક ચોક નજીકથી પસાર થઈ રહી હતી,
ત્યારે અહીંયા પાર્ક કરેલ રાજસ્થાન પાસિંગની સ્વિફ્ટ ગાડી બસના આડે આવી જતા સ્વિફ્ટનો ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બસના ચાલક રાજુભાઈ દેવજીભાઈ પટેલ સાથે તકરાર કરી હતી. જોકે આ તકરારમાં સ્વિફ્ટના ચાલક સહિત અન્ય 3 શખ્સોએ એસટી ચાલક ઉપર હુમલો કરી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બસના મુસાફરો વચ્ચે પડતા મામલો માંડ થાળે પડ્યો હતો, જેનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો પોતાની ગાડી લઈ પલાયન થઈ ગયા હતા. જ્યારે રાજસ્થાની પાસિંગની ગાડીનો નંબર મળી જતા આ મામલે એસટી ચાલક રાજુભાઈ પટેલે અજાણ્યા સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ પાલનપુરના પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બસ લઈને હું પાલનપુર સ્ટેન્ડથી નીકળ્યો અને પાલનપુર બનાસ 4 રસ્તે આવ્યો ત્યાં એક કારવાળો આગળ આવીને ઘસીને મારી બસને નીકળ્યો અને પછી થોડા આગળ જઈને ઊભી રાખી વચ્ચે ઊભી કરી દીધી ને પછી મને કારમાંથી 4 જણ ઉતરીને મને પકડ્યો, ફેર પકડીને મને મારવા માંડી પડે અને ટૂંકો દીધો. બરાબર. કોણ છે કારનો ચાલક? કારના ચાલક તો એ રાજસ્થાનનો પ્રેસ વાળો છે. કોઈ કોણ છે એ ખબર નહીં, પણ એ દાદાગીરી બહુ કરતો હતો અને કોઈ એવો નામી માણસ હોય એવું લાગે છે. કઈ ગાડી હતી? સ્વિફ્ટ નામની ગાડી હતી. સ્વિફ્ટ પાછળ સ્વિફ્ટ લખેલું હતું કાર. શું બનાવ હતું? હું અને રાજુભાઈ બંને જણા અમદાવાદથી ધરાડ નહીં બસ નંબર 7621 લઈને ધરાડ જવા માટે નીકળેલ હતા અને પાલનપુર સ્ટેન્ડમાંથી એકને 30 બહાર નીકળેલ ગાડી નોંધાઈને અને આ ગુરુ નાનક ચોકમાં આ બનાવ બનેલ. ટ્રાફિક જામ હોવાથી બસ ઊભી રાખેલ અને પાછળ ટ્રાફિક ખુલતો એ રાજસ્થાનના પ્રેસવાળો ગાડીવાળો સ્વિફ્ટવાળો અડાડી અને ટ્રાફિક ખુલવાથી નીકળેલ, જેથી અમારી ગાડીને અથડાય પાછળ ખાલી સાઈડમાં અને ડ્રાઈવરને મારે કપડાં ફાડીને ટૂંકો આપેલ છે. આમ પાલનપુરના બપોરના સમયે એસટી ચાલક અને સ્વિફ્ટના ચાલક વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતા બસમાં સવાર મુસાફરોને આકરા તાપમાં શેકાવાની નોબત આવી હતી. ભારત દૂરસંચાર નિગમ લિમિટેડના કર્મચારી યુનિયન માટે આજે દેશભરના 500 થી વધુ જિલ્લામાં ચૂંટણી યોજાઈ હતી, જે અંતર્ગત પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલી બીએસએનએલ કચેરી ખાતે પણ મતદાન યોજાયું હતું. બીએસએનએલ કર્મચારીઓના હિત માટે સરકાર વિરોધી પોલિસી સામે લડત ચલાવતા એમ્પ્લોઈઝ યુનિયનની આજે દેશભરમાં ચૂંટણી યોજાઈ હતી. આ યુનિયન છેલ્લા કેટલાક વર્ષોથી બીએસએનએલ કર્મીઓના હિત માટે લડત ચલાવી રહ્યું છે. ત્યારે આજે ભારતના 500 જેટલા જિલ્લામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં લાખો કર્મચારીઓએ મતદાન કર્યું હતું. બીએસએનએલમાં 18 યુનિયન અસ્તિત્વ ધરાવે છે અને 18 યુનિયનની આજે ચૂંટણી રાખેલ છે. એમાં પાલનપુર ડિસ્ટ્રિક્ટમાં 4 યુનિયન ધરાવે છે અને પાલનપુરમાં આજે ચૂંટણી ચાલુ છે. આખા ભારતમાં બીએસએનએલમાં 2,10,000 વોટર્સ છે. આ 2,10,000 વોટર્સ 500 ડિસ્ટ્રિક્ટમાં વહેંચાયેલા છે. ભારતની અંદર જે વધારે વોટ મેળવશે તે બીએસએનએલ મેનેજમેન્ટ સાથે પોલિસી ડિસાઇડ કરી શકશે. અમારું યુનિયન બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયન છેલ્લા 8 વર્ષથી જીતે છે અને અમે 8 વર્ષથી વહીવટમાં ભાગ લઈએ છીએ. મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ કરીએ છીએ. મેનેજમેન્ટ સાથે અમારા સ્ટાફની જે પ્રોબ્લેમો હોય છે સારી રીતે સોલ્વ કરીએ છીએ. ગવર્મેન્ટની પોલિસીઓ સામે અમારું યુનિયન બહુ જ લડત આપી અને સારી એવી ફાઇનાન્શિયલ બેનિફિટ અમારા એમ્પ્લોયીને અપાવે છે. વેલફેર બેનિફિટ પણ સારા હવે અપાવે છે. આજે 8 વર્ષથી અમારું યુનિયન મેનેજમેન્ટ સાથે ભાગ લઈ અને સારા એવા એમ્પ્લોયીને લાભ અપાવે છે. આજે વોટિંગ થઈ રહ્યું છે, એમાં પણ અમારું યુનિયન જ ભારત લેવલે પહેલા નંબરમાં સ્થાન પ્રાપ્ત કરશે. છેલ્લા 8 વર્ષથી પણ પ્રાપ્ત કર્યું છે. જોકે પાલનપુરની બીએસએનએલ કચેરી ખાતે પણ યોજાયેલ એમ્પ્લોઈઝ યુનિયનની ચૂંટણીમાં બીએસએનએલ કર્મીઓને મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ બીએસએનએલના એમ્પ્લોઈઝ યુનિયનની ચૂંટણીને લઈ બીએસએનએલ કર્મીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલનપુર ખાતે આજે હિન્દુ સમાજના સ્મશાન ગૃહ નજીક ₹52 લાખના ખર્ચે તૈયાર 8 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા એક સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે પાલનપુર શહેર ધરોઈ આધારિત પાણી પુરવઠો મેળવતું હોય છેલ્લા કેટલાય વર્ષોથી પાલનપુર શહેર પાણીની વિકટ પરિસ્થિતિ ભોગવી રહ્યું છે. જોકે વર્ષ 2008માં પાલનપુર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં પાલનપુરની જળ સમસ્યા હળવી બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા શહેરમાં વિવિધ સંપ બનાવવા ગ્રાન્ટ ફાળવી, જે અંતર્ગત શહેરના શક્તિનગર કોલેજ કમ્પાઉન્ડ, શિવનગર, શક્તિનગર, ભાગ્યોદય સોસાયટી સહિતના વિસ્તારોને પીવાનું પાણી સરોવર રોડ ઉપર આવેલ હિન્દુ સમાજના સ્મશાન ગૃહ નજીક ₹52 લાખના ખર્ચે 16 મીટરની ઊંચાઈ ધરાવતા અને 8 લાખ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતો સંપ બનાવવામાં આવ્યો હતો. જોકે આ નવીન સંપનો આજે પાલિકા દ્વારા લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. સ્મશાન ગૃહમાં આજે ટાંકીનું લોકાર્પણ 10 લાખ લીટરની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ, તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મોગરા સાહેબ, શહેર પ્રમુખ અનિકેતભાઈ, તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ હસમુખભાઈ, પૂર્વ સાંસદ બચાણી સાહેબ અને તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ચેરમેન શ્રી ગીતાબેન પાણી પુરવઠાના બધા હાજર રહી અને આ ટાંકીનું લોકાર્પણ કર્યું. અને આ ટાંકીનું પાણી આપણે શિવનગર, શક્તિનગર, કોલેજ કમ્પાઉન્ડ, લક્ષ્મીનગર અને બેંક કોલોનીમાં બધાને પાણી મળશે. જે પાણી બોર આધારિત હતું એ પાણી જે સમય વ્યવસ્થિત નહોતો, સમયનો જે પાબંદી નહોતી, એ સમય હવે સમયસર બધાને એક જ ટાઈમે બધાને પ્રેશરમાં પાણી મળશે, એના માટે આ ટાંકી બનાવવામાં આવી છે અને લોકોને જરૂરિયાત પૂરતું પાણી મળી રહેશે. 15/10/2008 રાજ્યસભાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી વિકાસ યોજનામાંથી બનાવેલ છે, જે 8 લાખ લીટરની કેપેસિટી છે, 16 મીટરની હાઈટ છે. આ વિસ્તારના આ ટાંકીમાં કોલેજ કમ્પાઉન્ડ, અશોક સોસાયટી, અંબાવાડી તેમજ ભાગ્યોદય, શિવનગર, શક્તિનગર તમામ વિસ્તારો આવરી લેવામાં આવે છે. જેમાં માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ અને માજી સાંસદ લેખરાજભાઈ બચાણીના વરદ હસ્તે આજે આ સંપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી, ઉપપ્રમુખ હસમુખભાઈ પઢિયાર, ચીફ ઓફિસર યુડી સિંધા સહિત પાણી પુરવઠા શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં નવીન સંપનું લોકાર્પણ કરતા પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ સંપના કારણે શહેરને અનેક વિસ્તારોથી જળ સમસ્યા હળવી બનશે. માનવ જ્યારે પોતાના નિત્યક્રમમાં બેદરકારી રાખતો થાય છે ત્યારે તેને મુસીબતમાં ફસાવવું પડતું હોય છે, જેમાં એક નાનકડી ભૂલ પણ ક્યારેક ગંભીર સ્વરૂપ પકડતી હોય છે. જેમાં વીજ પ્રવાહ સાથે કામ કરવાનું આવે તો લોકોએ સાવચેતી રાખવી જરૂરી બને છે અને જે વીજ સંપર્કમાં આવે છે તેને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે. જે વચ્ચે આજે ડીસામાં મંડપના લાઇટિંગનું કામ કરતા એક યુવકને પોતાની ભૂલના કારણે વીજ કરંટનો ભોગ બનવું પડ્યું હતું. જોકે આ યુવકને સ્થાનિક રહીશોની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવની વિગત જોઈએ તો ડીસાના નવીન બસ સ્ટેન્ડ નજીક આજે સવારે એક નાસ્તાની દુકાનનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યાં મંડપ ઉપર રણજીત માળી નામનો યુવક લાઇટિંગ કામ કરી રહ્યો હતો. જોકે આ યુવક બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર ઉપર આવેલ પિલ્લરના સહારે 20 ફૂટની ઊંચાઈએ ચડ્યો હતો. આ યુવક ઉપરના ભાગે પસાર થઈ રહેલ હેવી વીજ લાઇનને અડી જતા વીજ કરંટ લાગવાથી આ યુવક પિલ્લર ઉપર જ ચોંટી ગયો હતો. જોકે આ વીજ કરંટનો ભોગ બનેલ યુવકે બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ આ યુવકને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું. જ્યારે ઉત્તર પ્રદેશના રાજનાથ યાદવ નામના આધેડે આ યુવકને બચાવવા માટે હિંમત દાખવી આગળ આવ્યો હતો. જોકે આ બનાવની જાણ શહેરમાં વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળે 108 વાહન તથા સહિત વીજ કર્મીઓ દોડી આવ્યા હતા. જ્યારે રાજનાથ યાદવે પિલ્લર ઉપર ચડી વીજ લાઇન સાથે ચોંટી ગયેલ યુવકને મહામુસીબતે નીચે ઉતાર્યા હતા અને તેને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે જ્યાં આ યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર રેફર કરાયો હોવાના અહેવાલ સાંભળ્યા હતા. हाँ, मैं यहाँ पे अपने कोलू पे था और देखा सामने एक लड़का ऊपर चढ़ करके वायर का कोई काम कर रहा था और मेन लाइन से सट गया वो और फिर तड़फड़िया मारने लगा. फिर इसके बाद हमारी नजर उस पर पड़ी और मैं दौड़ करके वहाँ गया और थमले पे चढ़ करके किसी तरह हम लोग मिल करके उसको उतारे नीचे, बस इतना इमेज. और फिर इसके बाद उसको सरकारी दवाखाने भेजे. પાલનપુર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સેતુરૂપ રેલવે ઓવરબ્રિજનું અંડરગ્રાઉન્ડ સમારકામ છેલ્લા ઘણા સમયથી મંદ ગતિએ ચાલતું રહ્યું છે. આ સમારકામના લીધે રેલવે બ્રિજ ઉપરનું બંને સાઈડનું ટ્રાફિક વન વે કરી દેવાતા ઘણા મહિનાઓથી આ રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ઘણીવાર તો આપસમાં વાહનો અથડાવાના બનાવો પણ બને છે. ત્યારે આજે ગુરુ નાનક ચોક તરફથી ડીસા હાઈવે તરફ જતી એક ઇન્ટર જીપે એક ઓટો રિક્ષા અને 3 બાઇકો જોડે અકસ્માત કર્યો હતો અને આ ચારેય વાહનોને નુકસાન થયું હતું.
આ અકસ્માતથી માથાકૂટ થતા ટ્રાફિક જામ થતા વાહનોની કતારો લાગી ગઈ હતી. જોકે ફરજ પરના પોલીસ કર્મી અને ટ્રાફિક બ્રિગેડ જવાને આવી આ અકસ્માતવાળા વાહનો એક સાઈડે કરાવી ટ્રાફિક નિયમન કરાવતા પુનઃ વાહનોની અવરજવર થવા પામી હતી. જોકે આ બાબતે અંતે સમાધાન થયું હતું. ત્યારે સવાલ એ છે કે આ રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી મંદ ગતિએ ચાલતું રહ્યું છે. એમાં જે તે કોન્ટ્રાક્ટરે સમય મર્યાદામાં કામ કર્યું ન હોય ને વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ત્યારે લાગતા વળગતા તંત્રના અધિકારીઓએ આ રેલવે ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા તજવીજ હાથ ધરવી જરૂરી છે. પાલનપુરમાં વસતા માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા સમાજના કુળદેવી શ્રી કેલા માતાની નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સવારે આરતી પૂજા બાદ રાત્રિમાં સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5મી નવરાત્રીના રોજ સમાજની વાડીમાં દાંડિયા રાસ રાખવામાં આવ્યા હતા. સમાજના ભાઈઓ બહેનો તથા બાળકોએ ગરબાની રમઝટ જમાવી હતી. ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે વાડીમાં હવન રાખવામાં આવે છે. તેમજ આઠમની રાત્રે દિલ્હી તથા અમદાવાદથી ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નવમીના દિવસે ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ 9 દિવસની નવરાત્રીના કાર્યક્રમમાં સમાજના પ્રમુખ મુન્નાભાઈ ગુપ્તા, કેતન ગુપ્તા, પ્રદીપ ગુપ્તા તથા સમાજના કાર્યકરોએ ખૂબ જ મહેનતપૂર્વક માતાજીના પ્રસંગને આગળ ધપાવી રહ્યો છે.
પાલનપુર તાલુકાના મડાણા ગામ નજીક ગત મોડી સાંજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 બાઇક સવારો ઘવાયા હતા. જોકે આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મડાણા ગામે ગત મોડી સાંજે બલાસર તળાવ નજીક 3 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જોકે એક ડીઆઈ ગાડીનું ટાયર નીકળી જતા બેકાબુ બનેલી ગાડીએ 2 બાઇકને અડફેટે લીધા હતા, જેમાં રોડ સાઈડમાં ઉભેલ 2 બાઇક સવાર ગાડીની ઝપેટે આવી જતા આ યુવકોને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જોકે આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વહીવટની સરળતા માટે ગત મોડી સાંજે રાજ્યના 53 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના કલેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 53 સનદી અધિકારીઓની બદલી કરાઈ, જેમાં બનાસકાંઠાના કલેક્ટર એમ ધેનારસનની બદલી અમદાવાદ ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ નવીન કલેક્ટર તરીકે જેજી હિંગરાજીયાને મૂકવામાં આવ્યા છે. જોકે બનાસકાંઠામાં મુકાયેલ નવીન કલેક્ટર જેજી હિંગરાજીયા પાટણ કલેક્ટર તરીકે કુશળ સેવાઓ આપેલ હોય તેમની કાર્યકુશળતાનો લાભ હવે સરહદી બનાસકાંઠાને મળતો થશે. આમ બનાસકાંઠાના કલેક્ટર એમ ધેનારસનની ટૂંકા ગાળામાં જ બદલી થતા આ બદલીઓ લોકસભાની ચૂંટણીને ધ્યાને રખાઈને કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડીસાના અંબિકાનગરમાં દબાણ તોડવા ગયેલી પાલિકા ટીમની બેવડી નીતિથી સર્જાયો વિવાદ. પાલિકાના દેશભાગથી ખફા થઈ ઉઠેલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા સર્જાયો રાજકીય ભૂકંપ. પાલનપુરમાં ₹52 લાખના ખર્ચે નિર્માણ પામેલ પાણીના નવીન સંપનું કરાયું લોકાર્પણ. 8 લાખ લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતો સંપ શહેર માટે બની રહેશે આશીર્વાદરૂપ. ડીસામાં 20 ફૂટ ઊંચા પિલ્લર ઉપર ચડેલ યુવકને લાગ્યો વીજ કરંટ. વીજ લાઈન ઉપર ચીપકી ગયેલ યુવકને એક આધેડે મહામુસીબતે બચાવ્યો. બનાસકાંઠાના કલેક્ટર એમ ધેનારસનની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે કરાઈ બદલી, જ્યારે પાટણના કલેક્ટર જેજી હિંગરાજીયાની બનાસકાંઠાના કલેક્ટર તરીકે કરાઈ નિયુક્તિ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.